અબડાસા તાલુકાના કનકપુર ગામે ખેડૂતો દ્વારા ગાય આધારિત ઓર્ગેનિક ખેતીથી શેરડીની ઉત્પાદિત કરી અને ગોળ બનાવવામાં આવે છે। અબડાસા તાલુકાના કનકપુર વિસ્તારના ખેડૂતો દ્વારા ગાય આધારિત ખેતી દ્વારા ઉત્પાદન કરેલ ઓર્ગેનિક શેરડીમાંથી કનકેશ્વરી ગોળનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટની મુલાકાતે આવેલા આવા ઓર્ગેનિક ગોળનું સૌપ્રથમ વખત કચ્છમાં અબડાસા તાલુકાના કનકપુર ગામે ઉત્પાદિત થઈ રહેલ છે તે બદલ કનકપુરના ખેડૂતોને અભિનંદન આપ્યા। તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, અરવિંદભાઈ શાહ, શંભુભાઈ ભાનુશાલી, ગોવિંદભાઈ ભાનુશાલી, અરવિંદભાઈ ભાનુશાલી સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। आज हेडेक हो, कैंसर हो, डायबिटीज हो, टीबी हो, मोटा मोटो अत्यारे तकलीफ है श्वास में। कारण के अत्यारे जे आपणे खावानी चीजों है एने मोटू मोटू खातर अने दवाने जे वपराय छे एना माटे जो आपणे चिंता करता होय वस्तु साव नानी कहेवाय, एमना लेवलनी वात नथी, पण आ देशनो वडाप्रधान एक नाना कुटुंबमांथी मोटा थयेला એટલે એને એક એક વસ્તુનો અનુભવ છે। એ એટલી ચિંતા કરે છે કે કઈ રીતે શ્વાસનો આપણે કંટ્રોલ કરીએ। જો આપણે નહીં હોઈએ તો પછી બીજું આપણું શું કામનું? સંપત્તિ આપણા પાસે ગમે એટલી હોય પણ શ્વાસ જો આપણું તંદુરસ્ત હશું તો બધું કરી શકશું। તો એનું ઉદાહરણ જુઓ તો અબડાસા વિસ્તારમાં કનકપર ગામના તમામ જ્ઞાતિના ખેડૂત, અમારા દલિત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, પાટીદાર સમાજના અગ્રણી વાલીલાલભાઈ હોય, અમારા પરસોત્તમભાઈ હોય કે આપણા બાવાજી હોય કે પારાથી કોલી તમામ જ્ઞાતિ એ ચિંતા કરી રહ્યા છે અને એ ગૌચરમાં એ જમીન રિઝર્વ રાખી અને ઘાસ એનામાં શેરડી વાવી અને એ ગૌમૂત્રને છાણથી એ ઉત્પાદન કરી શેરડી અને એ શેરડીને અહીંયા પેલી આજે અહીંયા ભઠ્ઠા લગાવ્યા છે એ પેલી કરી અને એનામાં થી ગોળ બનાવે છે। એ તમારા સામે પ્યોર ઓર્ગેનિક જે ગોળ થઈ રહ્યો છે। તો આના માટે હું જેટલા કનકપુર ગામના ખેડૂતોને અને જે આ સમિતિ છે એને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને જે ગુજરાત સરકારનું ભૂપેન્દ્રભાઈ પટેલને વડાપ્રધાનશ્રીનું જે સપનું છે એ સાકાર થઈ રહ્યું છે। ધન્યવાદ। ખૂબ